તો હેલો મિત્રો, વેલકમ બેક માય ન્યુ વિડીયો. કેમ છો બધા? મજી છો? વાગી ગયા છે બપોરના 4 અને આપણે બધા ઉતા છે ને આપણે જઈએ હવે સામાન એક જગ્યાએ ખોલવાનું છે, ખોલી અને ભરી આવવાનું છે. આપણે લઈ લીધી ગાડીની ચાવી. આ ગાડી નથી લઈ જવાની, આપણે આ ગાડી લઈ જવાની છે. તો આ ગાડી લઈને જઈએ આપણે. ચાવી આવી ગઈ હાથમાં, ગાડી ખોલી. ગાડીમાં તો અંદર ઓજાર તો પડ્યા જોઈએ બધા કમ્પ્લીટ, બરાબર. તો જઈએ આપણે. ચાલો મિત્રો, પહોંચી જઈએ. ભાઈ ત્યાં 2 જણા ત્યાં વાટ જોવે હર્યા. ત્યાં સામાન એક જગ્યાએ ખોલી અને અડધું તિરુપતિમાં નાખી દી અને અડધું નાખી દી આપણે એક જગ્યાએ ટાંકો મારવા જવાનો છે ત્યાં. તો કાલે આપણે 2 જગ્યાએ માણસો મૂકવા થાય, બરાબર. તો ચાલો જલ્દી મારીએ સેલ અને આપણે જઈએ, બરાબર. 2 ભાઈ વાટ જોવે ત્યાં. ચાલો કન્ટિન્યુ. હા મેડમ આસ્તે આસ્તે આગળ હાલે રહ્યા. થોડીક સ્પીડમાં ગાડી હાકે ને તો આપણે જવાની, બરાબર. નવા ડ્રાઈવર લાગે. તો મિત્રો આપણે નીકળી ગયા છીએ આગળ ને આગળ 2 ભાઈ વાટ જોવે તો આપણે જલ્દી જઈએ ને કે વરે પાછા આડાવરા થઈ ગયા તો આપણે ખોલવું જોઈએ 2 જણાને. એક ભાઈ બીજો પડશે ખોલાવે, બરાબર. નીકળી ગયા આગળ. હવે જલ્દી પહોંચી જઈએ હેલીપેડે. ત્યાં મહેશભાઈ અને 2 ભાઈએ લેન્ટર લગાવ્યા હતા. આપણે પાટીએ બાટીએ બધા લઈ ગયા છું ત્યાં. તો અડધા પાટી આપણે તિરુપતિમાં કામ ચાલુ અહીંયા રાખી હતી અને અડધા સામાન થોડુંક અહીંયાથી ભરીને વરી આપણે બીજું લઈ જઈએ. આપણે અહીંયા ટાંકો એક જગ્યાએ મારવાનો છે તો ત્યાં લઈ જઈએ, બરાબર. પહોંચી ગયા છે આપણી સાઈડ ઉપર અને દિલીપભાઈ આવી ગયા ચડ્ડા પહેરીને. ચડ્ડા ઘરે પહેરવાની વસ્તુ હોય, બહાર ન પહેરાય, પણ એને કોણ સમજે? સમજી લે છે ને, ચડ્ડા ઘરે પહેરવાની વસ્તુ હોય, બરાબર. સમજો તો, ચડ્ડા ઘરે પહેરાય. ભૂલાઈ ગયું એમ ના હાલે ને મારો ભાઈ, ભૂલાઈ ગયું પણ ઘરે જ પહેરવાનો હોય, બહાર ના નીકળવાનું કે ઘરે ચડ્ડો પહેરીને. સમજો. હવે મૂકવા આવ્યો કે કામ કરો આવ્યો? હે કે તો ખરો, હા મુજો આમ શર્મા હું હે હે ચાલો મિત્રો, થોડોક શરમાય છે. આપણે શરમ મૂકી દીધી, એને મૂકી દો ને. આપણે હવે સામાન ભાઈ ગેટ ખોલે રહ્યો. ગેટ ખોલી જાય એટલે અંદર લેન્ટર લગાવવા પડ્યા છે. લેન્ટર બધા ખોલી ને સામાન ભરી જાય ને તિરુપતિ માં ધુમાલ નાખી દી ને ધુમાલ બીજી જ્યાં ટાંકો મારવાનો ત્યાં નાખી દી એટલે કાલ કામ થાય ચાલુ, બરોબર. માણસો હમણાં ઘણી રજા રાખે પણ કાંઈ વાંધો નહીં, લાગશે વાર પણ આવશે મજા. ચાલો જવા દી ગાડી અંદર. ગાડી લગાડી દીધી છે અને આવી ગયા સાઈડ ઉપર. સમજો ચડ્ડા પહેરીને કુજાના ઘરે રહેતા હો તો આમ જતા છે ને, એટલે આ ટાંકો મારવાનો પણ પ્લાસ્ટર થઈ જાય પછી મારવાનો આપણે, બરાબર. જાય અંદર. પપ્પુલાલે 2 પપ્પુલાલે આપણે લેન્ટર આણ્યા છે, આમ છે. હજી લે છે ને, કેવા લેન્ટર આણે પણ જોડી દેજો. ક્યાં સજુ બજુ ક્યાંય નહીં, ખાલી સાદા સાદા. હા જો આમાં ખાલી એક ભરાઈ આવી, બાકી ક્યાંય નહીં. બાકી આમાં ક્યાંય નહીં. હા જો છે ને ક્યાંય નહીં. ચાલો આટલું ઝપાટે ખોલી લઈ અને ગાડીમાં ભરી લઈ, પછી તિરુપતિમાં નાખી પછી વારે થોડુંક બીજે લઈ જવાનું. ચાલો કન્ટિન્યુ. દિલીપભાઈ અમારે આયા હે નવા કારીગર. જોઈ લે ખોલે હે ને, એટલે સમજો તો એક પેરા. હા આજે સત્યોમાં કારીગર થઈ જાય હો, સમય જતા. અત્યારે તો નહીં પણ સમય જતા થઈ જાય. બરાબર. ચાલો આટલું ખોલી લઈ, સામાન ભરી લઈ, પછી ગાડી ભરીને જઈએ. ખોલી ગયું હોય બધું કમ્પ્લેટ, બધું ખોલીને બધું સામાન બધું ભરી લેવાનું ગાડીમાં. અડધું સામાન ગાડીમાં ભરી નાખ્યું હોય, બીજું થોડું ઘણું ઉડેરું હાંચી નાખી પછી જઈ ઘરે. માલ ગાડીમાં ભરાઈ ગયો હોય. હવે આપણે જઈએ તિરુપતિમાં. ગાડી મિત્રો ભરાઈ ગઈ છે અને દિલીપભાઈનો સ્પ્રે એવો છાંટીને આવ્યા છે ને કે આમ મજા આવી જાય એમ, બરોબર. કયો સ્પ્રે છાંટે દિલીપભાઈ? મને યાદ નથી. યાદ નહીં? લીધો હોય કે આવ્યો ક્યાંકથી ગિફ્ટમાં? હા ગાડી ભરાઈ ના હોય એ લે તારો સ્પ્રે. આ સ્પ્રે છાંટવાની આજે ના પાડે, કેમ ખોટું કેમ બોલો હે? ચાલો ગાડી ભરાઈ ગઈ, જઈએ આગળ તિરુપતિ ઝપાટે ખાલી કરી ને આપણે જવાનું છે બાદરગઢ સાઈડ જોવા, બરોબર. જવું ને આપણે જલ્દી આમ આવો તિરુપતિમાં. ઓલો તું આમ ભાઈ ગયો, બરોબર. હાલો હવે તિરુપતિમાં જવું જોઈએ ને, ખાલી કરી કરવું પડે. 2 જણા આપણે જઈ રહ્યા સતીશ જઈ રહ્યા તિરુપતિ માલ ખાલી કરવા. ઝપાટે ખાલી કરી અને ટાઈમ હશે વધશે તો આપણે બીજો માલ ગાડીમાં થોડોક 10 પ્લેટું ને એવું બધું થોડુંક ભરી અને એક જગ્યાએ નાખવા જવાનું હોય. ટાઈમ હશે તો નાખશી ગાડીમાં ભરીને નાખે, ટાઈમ નહીં હોય તો ગાડી ભરી થોડોક અને ઘરે ગાડી રાખી દેશે પછી આપણે જવાનું છે બાદરગઢ, બરાબર. તો ચાલો કન્ટિન્યુ. કેમ છો? આમ જઈ લે છે ને બાકી સુખિયા માણા. જઈ લે ચાય કોફી જોઈ લે
કાંઈ પણ ટેન્શન બિલકુલ ટેન્શન નહીં કાંઈ. નીતિનને કાંઈ ટેન્શન ટેન્શન નહીં. એમ સવારના 10 વાગે ઉઠે અને પછી રે દુકાને આવે અને મજા આવે તો દુકાને 2 કલાક બે અને કે પછી વરી પાછો હોઈ જાય. બરાબર, એટલે ટેન્શન માઇન્ડ ફ્રી વાળો આમ માણસ છે. મજા આવે તો બપોરે ખોલે ને પછી સાંજે 5 વાગે ખોલે. હે ખોટી વાત છે? હા એવું છે. બરોબર, આપણે આવ્યા હતા આટો મારો આ બાજુ ગયા હતા પાછળ. તો હવે જઈએ આગળ તિરુપતિ માલ ખાલી કરવા. આટલી બધી રાપરમાં દુકાનો બને હરી. હવે આ બધું એકદમ કમ્પ્લીટ બની જાય પછી લાગશે બાકી જોરદાર. બરાબર, રાપરમાં ડેવલપમેન્ટ થાય હરી બધું. આ બાજુ ચોકડી બાજુ બધું સારું કામકાજ છે એક જાતનું. બરાબર, આટલી દુકાનો આ બાજુ પણ સારી બની છે રાપરમાં. ગાડીમાંથી સામાન ઉતારી નાખ્યું છે બધું. ગાડીમાંથી અહીંયા રાખ્યું સામાન બધું. આપણે કાલ ઉપર ડોકલા બોકલા મારવાના કામકાજ ચાલુ કરવાનું છે. સામાન બધું અહીંયા પડ્યું છે. હવે અહીંયા સામાન ભરી જવાનું છે ને. કાલ ગાડી લઈ આવીને કાલ થોડું ઘણું ભરી જશે. આજે મેં નહીં આવે કેમ કે થાય મોડું ને આપણે જવું બાદરગઢ. તો ચાલો પ્લેટું અહીંયા બધું રાખ્યું છે. ઉપરવાનું બીજું કરવાનું છે એટલું કરી લઈ અને હવે જઈએ જવું બાદરગઢ. તો નીકળી ગયા સામાન ખાલી કરીને તિરુપતિમાં. બરોબર સતીશભાઈ, કેમ મજા આવે ને? એમ આપણે કામે આવું હે એમ આવતા હાલો. એકાદો પોતો કામ તો બરોબર બધા કરાવી રહ્યા, વાંધો નથી. અત્યારે જગ્યા નથી ને રાખી લે. બરોબર, ચાલો આપણે નીકળી જાય, પહોંચી જાય ટાણે ઘરે. ઘરે જલ્દી ગાડી રાખી અને આપણે જવું છે બાદરગઢ. પપ્પુભાઈ વાટ જોઈ રહ્યા વાહમાં. તો ચાલો કન્ટિન્યુ. વાહમાં રોડ તો આટલાથી બરોબર જ હતો 5-10 વર્ષથી. જ્યારે આપણે ગાડી જેવી લીધી ને ત્યારે જ રોડ એની માટે થોડી ફોડી નાખી દીધો. આમ જો ગટર નાખી એટલે હવે ગટરનું કામ ક્યારે પૂરું થાય અને ક્યારે પછી હવે રોડ બને બરોબર ત્યાં સુધી ગાડીઓ પૂરી થઈ જાય. ચાલો પહોંચી જાય ઘરે. એટલે તું આવ્યા ભાઈ દિલીપ, તું ઓલી હોન્ડા લઈને તો આવ્યા પણ આ તારું વારે બીજું લઈ આવ્યો ઘરેથી? અત્યારે શેમાં આવ્યો? તો 2 હોન્ડા લઈને તમે અત્યારે અહીંયા આવ્યા એટલે હવે તું ઘરે જાવ. રૂપિયા વાળો હોય ચાલુ રે ચાલુ જ રે. તો મિત્રો નીકળી ગયા છીએ આપણે બાદરગઢ જવા માટે, કામ જોવા માટે. તો જઈએ આસ્તે આસ્તે, ભાઈ ત્યાં વાટ જોવે રહ્યા. તો ચાલો કન્ટિન્યુ. મિત્રો પહોંચી ગયા સાઈડ ઉપર. આપણે ગાડી રાખી દીધી બંધ કરી. આયા હસમુખભાઈ, હાથ બતાવો તો ક્યાં પડ્યો? ઓલ્યો શું લાગ્યું? અત્યારે ચાક લાગ્યું છે ને બરોબર, નવું ઘા છે અત્યારે. 2 જણા વટ્યા ને પાછું. હાલો કેમ જવાનું? ચાલો મિત્રો પહોંચી ગયા સાઈડ ઉપર. આપણે અહીંયા આપણે આગળ એક લેન્ટર આપણે મારવા આવ્યા હતા પહેલાં, ઘણા દિવસો પહેલાં. 500-100 ફૂટ ને એક બીજા આગળ પણ કોલમ મારવા આવ્યા હતા. કોલમ 10-15 કોલમ માર્યા હતા અને 200-300 ફૂટ જેવું લેન્ટર માર્યું હતું, એ પણ માર્યું હતું. બરાબર, સોલર છે મામાદેવની સામે. બરાબર, આપણે આની આપણે આગળ હાણવાનું બધું બી માણવાનું. બરાબર, તો ચાલો આગળ જોઈ લઈ, જાણી લઈ. મેળ આવે તો સમજી લઈ, મેળ આવે તો કાલે ચાલુ કરી. બરાબર, કામ જોઈ લીધું છે, જાણી લીધું છે પણ સમજ્યા નથી. બરાબર, હવે જઈ ઘરે થોડુંક કામ છે, પછી થોડો ઘણો ભાઈનો જવાબ આવે પછી કરી ચાલુ. બરાબર, ચાલો જવા દે. ચાલો મામાદેવ સારું બનાવી ગયું. આમ જતા પાણી બાણીનો પરાપ છે.